પ્રશ્ન: અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિનો અર્થ આપી તેનું મહત્વ સમજાવો. પ્રસ્તાવના: નિષ્ણાંતો દ્વારા ઘટનાઓ, માહિતી અને આંકડાઓના વિશ્લેષણની ચર્ચાઓ થાય ત્યારે સામાન્ય વ્યક્તિઓને તેમાં રસ પડતો નથી. તેથી અર્થતંત્રના ફેરફારો ચિત્રો દ્વારા વ્યક્ત કરીને પ્રજાનું ધ્યાન દોરવામાં આવે છે. આ માટે બે પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે, જેમાં પહેલું છે આકૃતિ અને બીજું આલેખ દ્વારા. તો પહેલું જોઈએ આકૃતિ. સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે, પરંતુ તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોતું નથી. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. તેને દોરવા કે સમજવા માટે સામાન્ય જનને એટલે કે જનતાને સમજવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોતું નથી. આકૃતિઓનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા માટે કરે છે. રાજ્ય માહિતી આપવા માટે, સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે આકૃતિનો ઉપયોગ કરે છે. હવે આલેખ જોઈએ તો આલેખ અલગ અલગ પ્રકારના હોય છે. તે એમાંનો એક પ્રકાર આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. સતત આવૃત્તિમાં અપાયેલ માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડે છે. વળી અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરવામાં આવે છે. આલેખ દોરવા માટે અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે. એક્સ અને વાય ધરી દોરાયેલા ચતુર્થકોમાંથી એક કે એકથી વધુ ચતુર્થાંક પર આલેખ ફેલાવી શકાય છે અને ચોક્કસ સ્કેલ માપ વિના આલેખ દોરવો અશક્ય છે. સામાન્ય રીતે આલેખ ગ્રાફ પેપર પર દોરવામાં આવે છે. આલેખનો ઉપયોગ સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે. સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે પણ આલેખનો ઉપયોગ થતો નથી. અસતત આવૃત્તિનું ઉદાહરણ જોઈએ તો અસતત આવૃત્તિનું ઉદાહરણ એક વૃત્તાંશ આકૃતિ પણ છે. સમય આધારિત રેખાકૃતિ, બીજી છે 5 પાસેની સ્તંભાકૃતિ, સાદી સ્તંભાકૃતિ. અસતત આવૃત્તિનું ઉદાહરણ જોઈએ તો આકૃતિઓ અને આલેખનું મહત્વ. અર્થશાસ્ત્રમાં અઘરા અને અટપટા અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. અર્થશાસ્ત્રના કેટલાક પરિબળો જુદા જુદા વર્ષોના વલણો સરળતાથી એક જ આકૃતિ કે આલેખોમાં જોઈ શકાય છે. અર્થશાસ્ત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો સરળતાથી સમજી શકાય છે. અર્થશાસ્ત્રમાં કેટલાક પરિબળો માટેના વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરળતાથી સરખામણી કરવા માટે આલેખ અને આકૃતિ ઉપયોગી છે. અર્થશાસ્ત્રની અઘરી બાબતો સમજાવવા પાછળ થતો લખનાર અને વાંચનારનો સમય અને શક્તિ બચાવવા માટે પણ આપણે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરીએ છીએ. અર્થશાસ્ત્રના અઘરા સિદ્ધાંતો સરળતાથી સમજવા માટે અને લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તનોનો વલણો જોવા માટે પણ આકૃતિ અને આલેખનો ઉપયોગ થાય છે. તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ